ॐ यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ગઈકાલે આપણે ચર્ચા કરી કે ભગવાન આગળ પણ આપણે જોઈ ગયા કે ભગવદ્ ગીતામાં ભગવાન આપણી મૂળભૂત સમસ્યા શોક અને મોહ જે અજ્ઞાનમાંથી જન્મેલી છે એનો ઉકેલ આપે છે. આ જ મૂળભૂત સમસ્યા ગઈકાલે કહ્યું તે પ્રમાણે આપણા પોતાના વિશેના જ ખોટા ખ્યાલ. વાસ્તવમાં શાસ્ત્ર કહે છે તે પ્રમાણે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, કોઈ પ્રકારની ઉણપ મારામાંથી ખોટ નથી, સર્વ જરૂરિયાતથી મુક્ત છું. આવું મારું વાસ્તવિક સ્વરૂપ છે. પણ હું મારા વિશે શું માનું છું કે હું ઊણો છું, અધૂરો છું, દુઃખી છું, જરૂરિયાતવાળો છું વગેરે.
આ બધાને કારણે અનેક પ્રકારની ગ્રંથિઓ મારામાં છે. હું ચડિયાતો છું, ઉતરતો છું, જાત જાતની ગ્રંથિઓ. પિતા છું, માતા છું, પુત્ર છું, સુખી છું, દુઃખી છું, મહાન છું, અલ્પ છું, દીન છું. આ બધા આપણા શોકના કારણે છે. અને આ બધાને દૂર કરવાનો ઉપાય છે જ્ઞાન, આત્માનું પોતાના વિશેનું સાચું જ્ઞાન. વેદા વિનાશનમ નિત્યમ એન ભજમ વ્યયમ, કે વાસ્તવ નિત્ય છું, અવિનાશી છું, અજન્મા છું. ન હન્યતે હન્યમાને શરીરે, આ ઉપાધિમાં કંઈ પણ થાય, સગવડ અગવડ, ઠાળ તડકો, સુખ દુઃખ, માન અપમાન, સફળતા નિષ્ફળતા, એ બધું મને અસર નથી કરતું. એ બધા છતાં પણ નિત્ય મુક્ત છે. આ જ્ઞાન આપણને સર્વ શોકમાંથી, દુઃખમાંથી મુક્ત કરનારું છે, જેનો ઉપદેશ મુખ્યત્વે ભગવાને અત્યાર સુધી આપ્યો. સાથે સાથે અર્જુનનો જે એક વિશેષ પ્રશ્ન છે, જેને આપણે કહીએ કે પ્રાસંગિક પ્રશ્ન, ધર્મ મૂળ ચેતા, હે ભગવાન, આ સંજોગોમાં મારું મન, મારું ચિત્ત મૂળ થઈ ગયું છે, યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ અર્જુનનો વિશેષ પ્રશ્ન છે. ભગવાને એનો પણ ઉત્તર આપ્યો. તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એ કૌંતેય, યુદ્ધ માટે કૃત નિશ્ચય થઈને કે હું યુદ્ધ કરીશ, મારી ફરજ બજાવીશ, જરૂર પડે મારો પ્રાણ પણ આપીશ, આ પ્રકારનો નિશ્ચય કરીને તું યુદ્ધ માટે સજ્જ થઈ જા. આમ અર્જુનના જે પ્રાસંગિક પ્રશ્ન છે, વ્યવહારિક પ્રશ્ન છે, એનો પણ ભગવાને ઉકેલ આપ્યો. મૂળભૂત સમસ્યા આધ્યાત્મિક સમસ્યા છે, સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ. આ મૂળભૂત પ્રશ્ન કેવો છે? આધ્યાત્મિક છે. અને આપણા બધા વ્યવહારિક પ્રશ્નો કે સમસ્યા બધા આમાંથી જન્મતા હોય છે. એ મૂળભૂત આધ્યાત્મિક સમસ્યાનો ઉકેલ મળે તો આપોઆપ જ બધી વસ્તુનો ઉકેલ આવી જ જાય. આ પ્રકારે ભગવાને પારમાર્થિક દ્રષ્ટિથી અર્જુનનો ઉપદેશ કર્યો. અને આ ઉપદેશના પરિણામે આપણે જ્ઞાન થાય કે હું નિત્ય મુક્ત છું, પૂર્ણ છું, બ્રહ્મ છું, તો પછી આગળ કંઈ કરવાનું રહેતું નથી. પણ આપણને આ પ્રકારે કહેવા છતાં આપણે વસ્તુ આપણને ઉતરે નહીં. તું બ્રહ્મ છે, નિત્ય છે, મુક્ત છે, શુદ્ધ છે, આમ કહેવા છતાં પણ આ શબ્દો આપણે સ્પર્શે નહીં, આપણો વરસાદ ના કરે. અને એ રીતે મારા વિષયના ખ્યાલમાં પરિવર્તન ના કરે. અર્થાત આ ઉપદેશ જો પોતાનું કાર્ય ના કરે તો એના બે કારણ હોઈ શકે. ક્યાં તો શાસ્ત્ર જે કહે છે એ ખોટું છે, શાસ્ત્ર કહે તું બ્રહ્મ છે અને હું નથી ને મને કહે છે. અથવા તો એ ઉપદેશ ગ્રહણ કરવા માટે અને એને પચાવવા માટેની યોગ્યતા જોઈએ, એ યોગ્યતા મારામાં ન હોય. તો આ પણ આપણે એક પ્રશ્ન છે, યોગ્યતાનો અભાવ. શાસ્ત્ર કહે છે કે આપણામાં આ ઉપદેશ ગ્રહણ કરવા માટે, સમજવા માટે, એને આત્મસાત કરવા માટે, એનાથી લાભાન્વિત થવા માટે ની પણ પૂર્વ તૈયારી જોઈએ. આમ તો કોઈ પણ જ્ઞાન માટે પૂર્વ તૈયારી જોઈતી જ હોય છે. આપણે કોલેજમાં જવું હોય તો હાઈસ્કૂલની પરીક્ષા પસાર કરવી હોય એ પ્રકારની તૈયારી જોઈએ. પીએચડી થવું હોય તો પછી માસ્ટર્સની ડિગ્રી હોવી જોઈએ. એવી પૂર્વ તૈયારી જોઈએ તો ખરી છે. અંતે રીતે હું બ્રહ્મ છું, મારા પોતાના સ્વરૂપને જાણવા માટે. આટલી વાર કહેવા છતાંય પણ આપણે સ્વીકારી શકતા નથી કે ના ના એવું તો હતું હશે સ્વામી, તમે તો કહો તો ખરા, તમે તો કહો, હવે અમને સારું લગાવડા કહેતા હશો.
એક સ્થળે શંકરાચાર્ય મહારાજ કહે છે કે કોઈએ એને કહ્યું નથી કે તું આનો બાપ છે, નાનો દીકરો છે, નાનો ભાઈ બહેન, તો એ આરામથી સ્વીકારી લે છે. કોઈ કહેતું નથી ને કે તું દુઃખી છે, પણ એ તો સ્વીકારી લે છે. અને અનેક વાર કહીએ છીએ કે તું બ્રહ્મ છે, એ સ્વીકારતો નથી. એટલે કઈ વસ્તુ આપણે સ્પર્શે છે ને કઈ વસ્તુ સ્પર્શતી નથી. આ ઉપદેશ આપણને સ્પર્શતો નથી. એનું કારણ છે કે જે પ્રકારની પૂર્વ તૈયારી જોઈએ એવી કદાચ તૈયારી આપણા મનમાં હોય. શાસ્ત્રમાં એને અંતઃકરણ શુદ્ધિ, આપણા અંતઃકરણની, આપણા મનની શુદ્ધિ, મનની પવિત્રતા. એટલે કે આપણા મનને, આપણા અંતઃકરણને, વ્યક્તિત્વને શુદ્ધ કરવાની જરૂર છે, પવિત્ર કરવાની જરૂર છે. આપણામાં બધી અપવિત્રતા કે મલિનતા ઘર ઘાલી ગઈ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, વેર, ઝેર, તિરસ્કાર, આવું બધું છે આપણામાં. અભિમાન, ઘમંડ, નિરાશા, નાસીપાસતા, પોતાના વિશે દીનતા, હીનતાની લાગણી, આ બધી વસ્તુઓ એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે ઉપદેશ માત્રથી એના પર અસર થતી નથી. ઘણી રોગ કાટ લાગી ગયો હોય ને કે માત્ર ઘસવાથી ના જાય, ગરમ કરીને હથોડા મારવા પડે તો જ જાય. એવો કાટ લાગી ગયો છે ને કે આ ઉપદેશ નથી જતો. જેવી રીતે અરીસા ઉપર બધો કચરો લાગી ગયો હોય તો આપણો ચહેરો દેખાય નહીં, તો આપણે એને બરોબર ઘસીને સાફ કરવો પડે તો અરીસો શુદ્ધ થાય ને આપણો ચહેરો પછી એમાં દેખાય. તે આપણા મનમાં પણ, અંતઃકરણમાં પણ આ બધો કચરો લાગી ગયો હોય, રાગ દ્વેષ રૂપી કચરો, તો ખાલી પંખો નાખવાથી ના જાય, એને ઘસીને શુદ્ધ કરવો પડે. આ રીતે આપણા વ્યક્તિત્વને જરા ઘસીને, માજીને શુદ્ધ કરવાની જરૂર છે. તાંબાનો લોટો હોય, એના પર બધા બહુ ડાઘ લાગી ગયા હોય તો એને જરા આંબલીને મીઠું બધું લઈને એને બરોબર માજીએ ત્યારે પેલું જાય, પણ ચકચકીટ થાય. ચકચકાટ, એ ચકચકાટ કે આપણે નથી એમાં આપ્યો હોય, તો એનો સ્વભાવ જ છે. આમ ચકચકાટ તો તાંબાનો સ્વભાવ છે, પણ હવા સાથેના સંયોગને કારણે બધા આમાં ઓક્સિડેશન થાય, ડાઘા લાગી જાય. તેવી રીતે સ્વચ્છતા આપણો સ્વભાવ છે. સ્વચ્છતા કહો, પવિત્રતા કહો, આપણો સ્વભાવ છે. આપણે સ્વભાવથી સ્વચ્છ છે, શુદ્ધ છે, પવિત્ર છે. એટલે પોતાના વિષયમાં ખ્યાલ રાખવાનો છે. સ્વામી હું કામી છું, ક્રોધી છું, દુષ્ટ છું, કોઈ એવું નથી. પરંતુ જેવી રીતે તાંબુ હવા સાથેના સંયોગને કારણે આવો ઘણા બધા ડાઘ એના પર પડી જતા હોય છે, તેવી રીતે આ જગત સાથેના સંબંધને કારણે, અયોગ્ય સંબંધને કારણે, અવિવેકપૂર્ણ સંબંધને કારણે, જગતનો કઈ વાંક નથી, વ્યવહારનો એ વાંક નથી, પણ જે પ્રકારનો વિવેક આપણે દાખવવો જોઈએ એ વિવેક ન દાખવવાના કારણે જે કંઈ બધા આપણે કર્મ ભૂતકાળમાં કર્યા છે એ કર્મ સ્વાર્થથી, રાગ દ્વેષથી પ્રેરણા કર્યા હોય, ઘણીવાર આવેગમાં આવી જવાના કારણે આપણે પ્રામાણિકતાનો, સત્યનો ભોગ આપી દીધો હોય, ઘણીવાર ક્રોધને કારણે કોઈને ઈજા પહોંચાડી દીધી હોય, ઘણીવાર લોભને કારણે કોઈના હક પર તરાપ મારી હોય, એવું કર્યું હોય. એવા બધા પ્રલોભનો હોય, આકર્ષણો હોય, આપણે વશ થઈ ગયા હોઈએ, અંતેથી આપણે જે ધર્મનો માર્ગ છે એનો ભોગ આપ્યો હોય, અધર્મનું આચરણ કર્યું, એવું બને. જે હશે તે ખરું ભૂતકાળમાં, આપણને ખબર નથી. એ માટે પણ આપણી જાતને દોષ આપવાની કે આપણી જાતનો તિરસ્કાર કરવાનો જરૂર નથી. જે છે તે છે, આવું છે.
શા માટે આ લોટા પર આટલો કાટ ચડ્યો? જે ચડ્યો ચડ્યો, કરવું શું? તેવી રીતે જે કોઈ કારણથી આપણા મન પર આ રાગ દ્વેષનો કાટ ચડી ગયો હોય, હવે આપણે એને માજીને સાફ કરવાનો છે. એ પણ જરૂરી છે. આપણા અંતઃકરણને માજીને સાફ કરવાનો. પેલા અરીસાની જેમ બરોબર ચોખ્ખો થાય, પછી આપણે આત્માનું પ્રતિબિંબ બરોબર સ્પષ્ટ દેખાય, એવી જરૂર છે. તો એ માટેનો ઉપાય કહેવાની પણ જરૂર છે. ભગવાને આપણને પારમાર્થિક તત્વનો, આત્માના પારમાર્થિક સ્વરૂપનો ઉપદેશ તો કર્યો, સાથે સાથે એ ઉપદેશના આપણે ઝીલી શકીએ, ગ્રહણ કરી શકીએ, એને પચાવી શકીએ, આપણો બનાવી શકીએ, આપણે એ બની શકીએ, આપણો મૂળ સ્વભાવ પ્રાપ્ત કરી શકીએ. એવું પણ છે કે આપણે કંઈક નવા બનવાનું હોય. સ્વભાવથી આપણે શુદ્ધ, સ્વભાવથી બ્રહ્મ જ છીએ. અજ્ઞાનને કારણે એમ લાગે છે કે જાણે મારા પોતાનાથી વિખૂટો પડી ગયો હોવ. જેવી રીતે સમુદ્રના જળનું બાષ્પીભવન થાય અને વાદળમાં રૂપાંતર થઈને પવન વાદળને ક્યાંનો ક્યાંય લઈ જાય અને હજારો માઇલ દૂર ક્યાંનો ક્યાંય એ વર્ષારૂપે વરસે, એમ લાગે કે એ જળ તો સમુદ્રથી પોતાના ઉદ્ભવ સ્થાનથી ખૂબ વિખૂટ પડી ગયો, ભેગું થાય નદીના રૂપમાં વહે અને છેવટે વળી પાછું સમુદ્રને મળે. તે તો આપણે પણ આપણા સ્વરૂપથી જાણે કે વિખૂટા ના પડી ગયા હોય. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધમાં કે ભગવાન, હજારો વર્ષથી હું આપણાથી વિખૂટો પડી ગયો છું અને એનું મને દુઃખે થતું નહીં. તકલીફ દે છે ને, દુઃખ થતું હોય તો વાંધો નહીં, પણ દુઃખે થતું નથી. ભગવાન કૃપા કરો કે મારું કંઈક અંદર કંઈક થાય, મને એ વિખૂટા પડી ગયા છે. વિખૂટા તો નથી પડ્યા, ભગવાન સિવાય કશું તો વિખૂટા પડીએ ને. પણ એમ લાગે છે કે જાણે હું બ્રહ્મથી, પરમાત્માથી, પૂર્ણતાથી વિખૂટો ન પડી ગયો હોઉં. આ રાગદ્વેષ, અજ્ઞાન, અવિવેક આ પ્રકારનો અંતર ઉત્પન્ન કરે છે. તો અવિવેકને કારણે આ રાગદ્વેષ વગેરે આપણામાં પ્રવેશી ગયા છે. તેથી વિવેકથી એમને દૂર કરવા, વિવેકપૂર્ણ જીવન જીવવું. અંગ્રેજીમાં કહેવાય લિવિંગ ઇન્ટેલિજન્ટલી. માણસે ઇન્ટેલિજન્ટલી, વિવેકપૂર્વક જીવવું જોઈએ. અવિવેકને કારણે જે અશુદ્ધિઓ આપણામાં ઘર ઘાલી ગઈ હોય એને દૂર કરવાનો ઉપાય વિવેક છે. એટલે કે વિવેકપૂર્વક જીવન જીવવું જોઈએ, વિવેકપૂર્વક કર્મ કરવું જોઈએ. અવિવેકપૂર્વક કરેલા કર્મને કારણે જે અશુદ્ધિઓ આ પ્રવેશ કરી ગઈ છે એને દૂર કરવાનો ઉપાય છે વિવેકપૂર્વક કર્મ કરવું, વિવેકપૂર્વક વ્યવહાર કરવો, એનું નામ કર્મયોગ. એટલે હવે ભગવાન આપણે કર્મયોગનો ઉપદેશ કરે છે. તો એને પણ એની પ્રસ્તાવના ભગવાન 39મા શ્લોકમાં કરે છે. આપણા ફોલ્ડરના 29મા પાના પર 39મો શ્લોક. તો બહેનો શ્લોકની એક એક પંક્તિ બોલશે, તમે બધા દોહરાવજો. बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. એ સાથે સાંખ્ય બુદ્ધિ અવિહિતા. ભગવાને પોતે અત્યાર સુધી કહ્યું એને સંક્ષેપમાં કહે છે કે હે અર્જુન, અત્યાર સુધીના ઉપદેશમાં જે સાંખ્ય
અહીં સાંખ્ય શબ્દનો અર્થ થાય છે આત્મા. સાંખ્ય એટલે સાંખ્ય વિષયમાં, આત્માના વિષયમાં, પરમાત્માના વિષયમાં બુદ્ધિ એટલે કે જ્ઞાન ઉપદેશ. હે અર્જુન, મેં અત્યાર સુધી તને પરમાત્મા તત્વનો ઉપદેશ કર્યો. નૈનમ છિન્નન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ દેહી નિત્યમ અવધ્યોયમ સર્વદેહેષુ ભારત વગેરે. આ રીતે હે અર્જુન, મેં તને પરમાત્મા તત્વનો ઉપદેશ કર્યો. અર્જુને તૈયાર કરે છે અને બહુ સ્પષ્ટતાથી ભગવાન વિષય છે એનો વિભાગ કરે છે કે અર્જુન, જો હવે જરા વિષયમાં ફેરફાર થાય છે, હવે નવા વિષયની વાત કરું છું. આપણે સ્પષ્ટતાથી કહેવામાં આવે તો આપણે બરોબર તૈયાર થઈએ કે હા, કે બીજું કહે છે કે અત્યાર સુધી આ પરમાત્મા તત્વનું શ્રવણ કરી વખતે આપણા મનની જે પ્રકારની સ્થિતિ હોય, હવે જરા એમાં હવે જરા આપણે બીજી વસ્તુની ચર્ચા કરીએ છીએ, એ માટે તૈયાર થઈ જાય. બુદ્ધિર્યોગે તો ઇમામ શૃણુ. હવે યોગ વિષયમાં જે બુદ્ધિ કે ઉપદેશ કરું છું એ સાંભળ. યોગ શબ્દનો અહીંયા શું અર્થ થાય છે? જ્ઞાન પ્રાપ્તિનું સાધન. તો મોક્ષની પ્રાપ્તિનું સાધન જ્ઞાન છે. હું બ્રહ્મ છું એ જ્ઞાન મોક્ષની, મુક્તિની, સર્વ દુઃખમાંથી મુક્તિની પ્રાપ્તિનું સાધન છે. પણ એ જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? જ્ઞાન તો પ્રાપ્ત થાય શાસ્ત્રનું શ્રવણ કરીએ, મનન કરીએ તો થાય, જે આપણે જેમ કે અત્યારે કરી રહ્યા છીએ. પણ એ શ્રવણ, મનન વગેરે પણ ક્યારે અસરકારક બને? જ્યારે મેં કહ્યું તે પ્રમાણે આપણું અંતઃકરણ શુદ્ધ હોય. પેલા માંજેલા લોટા જેવું અથવા તો પેલા સાફ કરેલા અરીસા જેવું હોય. એટલે એ ઉપાય કહેવાની પણ જરૂર છે. મોક્ષનું સાક્ષાત સાધન જે જ્ઞાન છે, આત્માનું જ્ઞાન, આત્મ અનાત્મ વિવેક, એ તો ભગવાને કહ્યો 11 થી માંડીને 30 શ્લોકોમાં, એટલે કે 20 શ્લોકોમાં ભગવાને આત્માનાત્મનો વિવેક કહ્યો. પછીના કેટલાક શ્લોકોમાં પ્રાસંગિક વસ્તુ કહી, અર્જુનને પ્રાસંગિક વસ્તુ યુદ્ધ વગેરે માટે. ભગવાન કહે કે હવે હું તને યોગના વિષયમાં વાત કરીશ. યોગ એટલે કર્મયોગ, જે આ જ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે. એટલે કે કર્મયોગ આપણને જ્ઞાન માટે તૈયાર કરે અને જ્ઞાન છેવટે આપણને મોક્ષ અપાવે. આ 2 તબક્કાની સાધના છે. ભગવદ્ ગીતા આપણને 2 તબક્કાની સાધના શીખવે છે. પહેલો તબક્કો કયો છે? કર્મયોગ. ભગવાન 3જા અધ્યાયમાં પણ કહે છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. પહેલો તબક્કો કર્મયોગ છે, પ્રવૃત્તિ. અત્યારે તમે બધા જે જીવન જીવી રહ્યા છો, જીવન પ્રવૃત્તિનું જીવન. આપણે રોજ બરોજના આપણું કર્તવ્ય કર્મ કરવું. તો કર્મયોગ એટલે કેવી રીતે કર્મને, આપણી રોજ બરોજની પ્રવૃત્તિને કેવી રીતે યોગ બનાવવો, અહીં ગીતામાં ભગવાન શીખવશે કે આપણે વિશેષ કે જુદી વસ્તુ ન કરીએ તો પણ ચાલે. ઈશ્વરે આપણને જે સંજોગોમાં મૂક્યા છે અને જે પ્રકારની ફરજની કે કર્તવ્યની આપણી પાસે અપેક્ષા રાખવામાં આવે, એ બધું કર્તવ્ય બજાવતા કેવી રીતે આપણે આપણા જીવનને આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનાવીએ, કેવી રીતે આપણું જીવનનું ધ્યેય જે મોક્ષ છે, પરમાત્માની પ્રાપ્તિ છે, એ ધ્યેય તરફ કેવી રીતે આપણે ડગલા માંડીએ. એમાં મહત્વની વસ્તુ વિવેક છે. આપણે શું કરીએ છીએ બહુ મહત્વનું નથી, પરંતુ આપણે જે કંઈ કરતા હોઈએ એની પાછળ કયા પ્રકારની સમજ છે,
કયા પ્રકારની ભાવના છે એ મહત્વનું છે. એટલે કે કોઈ કર્મ આપણા મનને શુદ્ધ બનાવે કે અશુદ્ધ બનાવે એવું નથી. એવી સામાન્ય માન્યતા છે કે કર્મ તો આપણને બંધનમાં નાખે છે. કર્મ બિચારું કઈ નથી કરતું. કર્મ તો કર્મ છે, બંધનમાં ના નાખે ને મુક્ત ના કરે. પરંતુ કર્મની સાથે સંકળાયેલી જે ભાવના છે, દ્રષ્ટિ છે, સમજ છે, એ જો યોગ્ય હોય તો એ કર્મ આપણને, એ સમજ આપણને મુક્ત કરનારી છે. અને કર્મ સાથે અવિવેકપૂર્વક કર્મ કરવામાં આવે તો અવિવેક બંધન કરનારો છે, વિવેકપૂર્વક કર્મ કરવામાં તો વિવેક મુક્ત કરનારો છે. એટલે આપણી ભાવના મહત્વની છે, આપણી દ્રષ્ટિ મહત્વની છે. તો ભાઈ સ્વામીજી, કર્મનો ઉપયોગ શું? કર્મ તો આપણને એ ભાવના જાળવવા માટેનો પ્રસંગ બની જાય. આપણે ધારો કે ઉદારતાની ભાવના દાખવવી હોય તો આપણે કંઈક કરીએ, કશો વ્યવહાર કરતા હોઈએ, કોઈ પણ વ્યવહાર, અત્યારનું બોલી રહ્યો છે પણ વ્યવહાર છે, તમે સાંભળો છો પણ વ્યવહાર છે, ચાલતા હો, બેસતા હો, હરતા હો, ફરતા હો, બસમાં જાઓ, રસ્તા પર, આ બધું કરતા હોઈએ, વ્યવહાર છે. તો ઉદારતાની ભાવના દાખવવા માટે આ વ્યવહાર આપણને મદદરૂપ થાય. એટલે કે આપણે વ્યવહારમાં ઉદારતા દાખવીએ, કોઈકને આપણે માર્ગ આપીએ, કોઈકને સરળતા કરી આપીએ. આપણે જરા પાછા હટીને કોઈને આગળ જવા દઈએ. એટલે આ જે ભાવના છે, ભાવનાને આપણે ખરેખર વ્યક્ત કરવા માટે વ્યવહાર નિમિત્ત બને છે. નહીં તો ભાવના મનમાં જ રહી જાય. વ્યવહાર કહો, કર્મ કહો, ફરજ કહો, કર્તવ્ય કહો, ધર્મ કહો, આ આપણી ભાવનાને જાળવવાનું અને ભાવનાને જીવવા માટેનું નિમિત્ત બને છે. બુદ્ધિર્યોગે ત્વમામ શૃણુ. આ કઈ પ્રકારની બુદ્ધિ, કઈ ભાવના છે, કઈ દ્રષ્ટિ છે, કઈ સમજ છે? ટૂંકમાં કઈ દ્રષ્ટિ રાખવી, કેવી સમજ હોવી જોઈએ, કેવી ભાવના હોવી જોઈએ જીવન જીવતી વખતે? શૃણુ, હવે એ સાંભળતું. એટલે પહેલું પગથિયું ભાવના અને બીજું પગથિયું જ્ઞાન. કેવી સરસ બધી અહીંયા વ્યવસ્થા છે ને. ગઈકાલે કહ્યું તે પ્રમાણે જીવનની એક નિયતિ છે, વ્યવસ્થા છે, જીવનમાં એક સંવાદિતા છે. આપણું જીવન પણ એ નિયતિ કે કાયદો કે વ્યવસ્થા કે સંવાદિતા અને સુમેળમાં હોય તો આપણા જીવનમાં સંવાદિતા આવે. એનું નામ જ ઈશ્વર. આ જીવનની સંવાદ કે નિયમ કે સત્ય ઈશ્વર છે. તો પહેલું તબક્કો છે આ ઈશ્વરની આરાધના, ઈશ્વર સાથેનો વ્યવહાર, એની પાછળની ભાવના. અને બીજો તબક્કો છે ઈશ્વરનું જ્ઞાન. ઈશ્વર જ જીવનમાં છે બંને સ્તરે. પહેલા સ્તરે ઈશ્વર છે, એ આપણો આરાધનાનો વિષય છે, ભક્તિભાવ એ પહેલો તબક્કો, અને ઈશ્વરનું જ્ઞાન એ બીજો તબક્કો. કર્મયોગ કહો કે ભક્તિયોગ કહો, જુદા નથી. બધામાં જે કર્મયોગ જુદો, ભક્તિયોગ જુદો, એવી ભેદ પાડવાની જરૂર નથી. ભક્તિ એ ભાવના છે. કર્મ કરતી વખતે ભક્તિની ભાવના હોય તો એ કર્મ યોગ બની ગયો. પહેલો તબક્કો ભક્તિ, ભગવાનની આરાધના, જે દ્વારા ભગવાન આપણા પર પ્રસન્ન થાય, ભગવાનને ખુશ કરવો, પ્રસન્ન કરવો, એને અનુકૂળ બનાવવો, પહેલો તબક્કો. અને ભગવાન પ્રસન્ન થાય, અનુકૂળ બને તો પછી આપણી સમક્ષ પ્રગટ થાય તેનું જ્ઞાન થાય. આમ ભગવાનનું જ્ઞાન થવા માટે ભગવાન આપણા પર ખુશ થવો જોઈએ, એને અનુકૂળ બનાવવો જોઈએ, એને પ્રસન્ન કરવો જોઈએ. એ કેમ થાય? આપણે એવી રીતે કર્મ કરીએ જે ભગવાન ખુશ થાય. એવું સ્વામી, ભગવાને ખુશ નાખુશ થાય? ભગવાન નાખુશ કે ખુશ થાય પોતાને માટે ને આપણે જ માટે. ભગવાનને કઈ જોઈતું નથી કે નાખુશ થાય.
કે ખુશ થાય. ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાનને ખુશામત થઈને ભગવાન કઈ ફૂલી ગયો એવું નથી વાત. ભગવાન ખુશ ક્યારે થાય? એ જુએ કે આપણે આપણું હિત કરી રહ્યા છીએ ત્યારે ખુશ થાય, અને જુએ કે અરે રે આપણે આપણું જે હિત કરી રહ્યા છે, જેમ આપણે આપણા બાળકને જોઈએ અને જોઈએ કે તું શું કરે, તારો સમય કેમ બગાડે છે, આવું કેમ કરે છે બધું, એની પોતાનું જીવન વેડફતો જઈને આપણે દુઃખી થઈએ ને. અને એ જ બાળક જયારે યોગ્ય રીતે વર્તતો હોય તો આપણે ખુશી થઈએ. એટલે મા બાપની ખુશી પોતાને લાભ થાય એટલા માટે નહીં, પણ બાળક જયારે એમનું સલાહ માને, યોગ્ય માર્ગ અપનાવે, એનું પોતાનું કલ્યાણ કરે ત્યારે મા બાપ ખુશ થાય. એવી રીતે આપણે પણ વિવેકપૂર્વક જીવીએ તો ભગવાન ખુશ થાય, અને અવિવેકપૂર્વક જીવીએ તો એમ કહેવાય ભગવાન ના ખુશ થાય. તો ભગવાનને ખુશ કરવો, ભગવાનને અનુકૂળ બનાવવો, તેથી ભગવાન પ્રસન્ન થઈને આપણને જ્ઞાન આપે, બધી વ્યવસ્થા કરી આપે. યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાન કે મારા ભક્તના યોગ અને ક્ષેમ હું વહન કરું છું. જે આપણી પાસે નથી એને પ્રાપ્ત કરવાનું નામ યોગ, જે છે એનું રક્ષણ કરવાનું નામ ક્ષેમ. તો આધ્યાત્મિક જીવનના સંદર્ભમાં યોગ એટલે જે પ્રાપ્ત કરવાનું છે. આપણે ગુરુ પ્રાપ્ત કરવા પડે, શાસ્ત્રનું શ્રવણ કરવું પડે, આ બધી અનુકૂળતાઓ બધું કરી આપે ભગવાન. જે જ્ઞાન પ્રાપ્ત એનું રક્ષણ કરે, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરાવે, બધું ભગવાન કરે. આપણે આપણું કામ કરીએ તો એ એનું કામ કરે, પણ આપણે આપણું કામ કરવું પડે. તો ભગવાન કહે હું તને યોગે ત્વેમાં બુદ્ધિ યોગે ત્વેમામ શૃણુ, આ યોગ વિષયમાં બુદ્ધિ કે ઉપદેશ જે છે એ તો સાંભળ. બુદ્ધ્યા યુક્તો જયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી, જે બુદ્ધિ કે ભાવનાથી યુક્ત થઈને આ પ્રકારની બુદ્ધિ ધરાવીને આ પ્રકારની ભાવના સેવીને, કેવી ભાવના કહે છે? નિષ્કામ કર્મની ભાવના. ભગવાન ઉપદેશ જે કરવા તેમને કહી જ દઉં, નિષ્કામ કર્મ. જે કર્મ કરીએ એ ભગવાનને ખુશ કરવા માટે કરીએ. આપણે આગળ ચર્ચા કરશું કે આપણે જીવનમાં બે વસ્તુ છે, ક્યાં તો આપણા અહંકારને ખુશ કરવા માટે શું કરીએ કે ઈશ્વરને ખુશ કરવા માટે કરીએ. બે વસ્તુ છે, નક્કી કરવાનું છે. અવિવેક કોને કહેવાય? અહંકારને ખુશ કરવામાં નામ અવિવેક, અને ઈશ્વરને ખુશ કરવા માટે કરવામાં નામ વિવેક. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ, હે પાર્થ તારા જીવનમાં આ રીતે ઈશ્વરની આરાધનાની ભાવના હશે, નિસ્વાર્થ ભાવના હશે, પરોપકારની ભાવના હશે, સેવાની ભાવના હશે, આત્મસમર્પણની ભાવના હશે. યોગ એટલે આ પોતાનું સમર્પણ. આપણે જોયું છે કે ભગવાને જે કે આપણને આપ્યું છે એ ભગવાનની સેવામાં આપણે એને ધરવું. જેમ આપણે ભગવાનને સામગ્રી ધરીએ ને તેવી ભગવાન આપણે સામગ્રી આપી છે. બુદ્ધિ આપી છે, શક્તિ આપી છે, આવડત આપી છે, તક આપી છે, બધું ભગવાન આપ્યું છે. એની સેવામાં એને ધરવું, નામ યોગની ભાવના. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ, હે પાર્થ આ બુદ્ધિથી ભાવનાથી યુક્ત થઈને, એટલે કે આ ભાવના તું ધરાવીશ તો કર્મબંધમ પ્રહાસ્યસી, આ કર્મરૂપ બંધન છે એ બંધનને તું છોડી દે, ત્યાગી દેશે. પ્રકર્ષેણ હાસ્યસી પ્રહાસ્યસી, સારી રીતે તું છોડી દેશે, ફરી ક્યારેય બંધન પાછું ન આવે એ રીતે છોડી દેશે. ટૂંકમાં આ કર્મનું બંધન છે એ કર્મથી જ છૂટશે. દ્રષ્ટાંત આપે ને કે એક કાંટો કાઢવા માટે આપણે બીજા કાંટાની મદદ લઈએ ને, કાંટા વડે કાંટો કાઢીએ તે રીતે કર્મથી જ આપણે કર્મના બંધનમાંથી મુક્ત થઈએ. અવિવેકને કારણે કર્મ જે બંધન કરનારો નીવડતો હતો, વિવેક દ્વારા આપણે એમાંથી મુક્ત થઈએ.
એ સાદી સીધી ભાષામાં કહીએ તો આપણે બુદ્ધિપૂર્વકનું, સમજપૂર્વકનું, વિવેકપૂર્વકનું જીવન જીવવું જોઈએ. એ વિવેકપૂર્વકનું, બુદ્ધિપૂર્વકનું, સમજપૂર્વક જીવન એટલે શું? એટલે કે આપણું જીવન પણ આ જગતની જે સંવાદિતા છે એને અનુરૂપ હોય, એનો આપણી સાથે સુમેળ હોય. જેમ ટ્રેન ચાલતી હોય અને તમારે આમાં ચડવું હોય તો ચાલતી ટ્રેનની દિશામાં આપણે દોડીએ તો પછી છેવટે આપણે આમાં ચડી શકીએ? ઊંધી દિશામાં દોડીને ચડવા જઈએ તો પડી જ જાય કે નહીં? તો દુનિયાની ટ્રેન ચાલી રહી છે. ગઈકાલે બીજું દ્રષ્ટાંત આપેલું, પેલું ઓર્કેસ્ટ્રાનું બધા ગાઈ રહ્યા છે, તબલા વાગી રહ્યા છે, ને આપણે મંજીરા આપે તો મંજીરા કેમ વગાડવા જોઈએ? એનો જે તાલ હોય, સુર હોય એની પ્રમાણે વગાડવા જોઈએ. ભગવાન આપણે મંજીરા આપ્યા છે, જે દ્વારા આપણે કર્મ કરવા મંજીરા વગાડવા, એ તાલમાં સુરમાં વગાડીએ તો સંગીત, નહીં તો પછી ઘોંઘાટ થઈ જાય. હવે ટૂંકમાં ભગવાન અર્જુનને કર્મ કરવાનું કહી રહ્યા છે કે અર્જુન, અંતઃકરણ અશુદ્ધ હોય ત્યાં સુધી આ કર્મ અનિવાર્ય છે. આ પ્રશ્ન કેમ ઉપસ્થિત થાય છે કે અર્જુન, આ ભગવદ્ ગીતાની ભૂમિકા કેવી છે? અર્જુને ભગવાનને કહ્યું છે, ન યોત્સે ભગવાન, યુદ્ધ નહીં કરો. ન ચ શ્રેયોનું પશ્યામી હત્વા સ્વજનમાહવે. આ રણ મેદાનમાં સ્વજનોની હત્યા કરીને આપણું કોઈ કલ્યાણ થાય મને દેખાતું નથી. આમ અર્જુનની આ પ્રકારની માન્યતા છે, જે માન્યતા બધા સામાન્ય જનોની હશે જ, કે કર્મ તો બંધન કરનારો છે, મારે છોડો. અને એવું થાય પણ છે ને. આપણે વીઆરએસ કેમ લઈ લઈએ છીએ? સ્વામીજી, હું તો વીઆરએસ લઈ લઉં, થાકી ગયા, કામ કરી કરીને થાક્યા. બેંકમાં હોય, સરકારી ઓફિસમાં હોઈએ, અને કેટલું બહુ સ્ટ્રેસ છે, બહુ ટેન્શન છે કામનું. છોડો, કામ છોડીશું તો ટેન્શન છૂટશે. તો ટેન્શન કામને લીધે છે કે આપણામાં કશું છે એને કારણે છે? એનું એ જ માણસ જેને વીઆરએસ લીધું, હવે એ ઘરમાં ટેન્શન કરે છે, હવે બીજાને ટેન્શન કરાવે જ પાછા. એની પત્નીને બીજા ઘરમાં જે કે નોકર ચાકર કશું આવે એને ત્રાસ ઉભો કરે છે. પેલા ઓફિસમાં ત્રાસ કરતો હતો. એટલે ટૂંકમાં આપણે એવા ને એવા રહીએ તો જ્યાં હોઈએ ત્યાં બધું ટેન્શન એ બહારની સ્થિતિનો ધર્મ નથી, એ આપણી તકલીફ છે. એટલે કહ્યું કે જો આ તારી ફરજ બજાવવાની છે, તારી નોકરી કરવામાં, એ અવિવેકપૂર્વક કરવાને કારણે ટેન્શન થાય છે, ત્યાં જ વિવેક નાખો તો એ દ્વારા જ તું ટેન્શનથી મુક્ત બનીશ, એવું ગીતા શીખવે છે. પણ સામાન્ય રીતે આપણે માની છે કે કર્મ ટેન્શન કરાવે, વ્યવહાર ટેન્શન કરાવે, સૌ એ બધું છોડી દેવું છે, આવતા રહેવું છે આશ્રમમાં, વગેરે વગેરે. તેમ અર્જુન પણ એમ માનતો હોય કે ભગવાન આ કર્મ તો ઉલટું બંધન કરાવશે. અને બીજી તકલીફ શું છે કે કર્મ કરીએ ત્યારે આપણે ખાતરી નથી કે આપણું ધાર્યું પરિણામ આવશે. બરોબર ને? આપણે કશું કરીએ તો આપણે ઘણી વાર ધાર્યું પરિણામ ના આવે. ખેતી વગેરે કરીએ તો શું ખબર આપણને કે પાક થશે કે નહીં, વરસાદ કેવો પડશે, શું નહીં, કેવું તીડ પડશે, શું હિમ પડશે, ભગવાન જાણે. એટલે ઘણી વાર આપણે કર્મનું ખૂબ બધી મહેનત કરી હોય અને બધું નકામું જાય પણ બને, અને ક્યારેક તો ઉલટું પરિણામ પણ આવે. ઘણીવાર આપણે રોગની ચિકિત્સા કરતા હોઈએ અને દવા આપવામાં આડજી ગડબડ થઈ ગઈ તો એકને ગયો ઉપર જ પહોંચી જાય. તો ડોક્ટર અને વકીલ ચર્ચા કરે ને, એક જણ નીચે મોકલી આપે ને બે ઉપર મોકલી આપે. વકીલ જો કઈ ગડબડ કરે તો નીચે, અને ડોક્ટર ગડબડ કરે તો ઉપર. એટલે ઉલટું પરિણામ પણ આવે. આપણે આ બધા સ્ટોકમાં પૈસા રોકતા હોઈએ ત્યારે શું ખબર આપણને કે શું થશે? એકદમ કડાકો બોલ્યો, 740 પોઈન્ટ ગયા અને 230 પોઈન્ટ ગયા અને આટલા પોઈન્ટ ગયા, અને આપણું જ જાય, બીજા કોઈ ના જાય.
એટલે 100 ના 60 થાય અને 60 ના 30 થાય અને 30 ના 20 થાય અને 20 નું 1 થાય જતું મળે બધું. એટલે કર્મ તો આવી વસ્તુ છે કે શક્ય છે કે આપણે કરેલો બધો પ્રયત્ન નકામો જાય અથવા તો આપણે ઈચ્છીએ કદાચ વિરુદ્ધનું ફળ પરિણામ પણ આવે. તો ભગવાન આપ મને કર્મ કરવાનું કહો છો તો એવું નહીં થાય. હું ઈચ્છતો કે ભાઈ મારે તો મોક્ષ જોઈએ, એના બદલે ઉલટો વધારે બંધનમાં પડી જવું. એટલે એના સંબંધમાં ભગવાન 40મા શ્લોકમાં કહે છે, નેહાભિક્રમનાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નૈહ અભિક્રમનાશ અસ્તિ. ભગવાન આ કર્મયોગનું સ્તુતિ કરતા એનું સ્વરૂપ સમજાવે છે. યહ હે અર્જુન, આ યોગના માર્ગમાં, આ અધ્યાત્મના માર્ગમાં, આ કેવો માર્ગ છે? આત્મવિકાસનો માર્ગ. જીવનમાં બે પ્રકારના વિકાસ છે. એક છે ભૌતિક વિકાસ અને બીજો છે આધ્યાત્મિક વિકાસ. આપણે જેનું બે પ્રકારની સંપત્તિ છે. એક છે ભૌતિક સંપત્તિ અને બીજી આધ્યાત્મિક સંપત્તિ. ભૌતિક સંપત્તિ આપણે જાણીએ છીએ, ધન વગેરે સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા વગેરે ભૌતિક સંપત્તિ છે. એનો કે ગીતા વિરોધ નથી કરતી, વેદાંતાનો વિરોધ નથી કરતો, પણ એક જ વસ્તુ નથી જીવનમાં. બીજી એક સંપત્તિ છે જે આપણે જાણવી જોઈએ. એ કઈ છે? એ છે દૈવી સંપત્તિ, આંતરિક સંપત્તિ, આધ્યાત્મિક સંપત્તિ. એ વળે કઈ? અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ, દયાભૂતેષુ. અહિંસા, સત્ય, અક્રોધ, દયા, ક્ષમા, આ બધી પણ સંપત્તિ કે આંતરિક સંપત્તિ, દૈવી સંપત્તિ. તો હવે આપણે જીવનમાં કયા પ્રકારની સંપત્તિનું ઉપાર્જન કરવા માંગીએ છીએ એની પછીના શ્લોકમાં ચર્ચા કરશું. પણ કર્મ કરવાની પાછળ આપણું શું ધ્યેય છે? આગળ કહ્યું તે પ્રમાણે આપણું ધ્યેય જ એમ હોય કે કર્મ કરવા દ્વારા, એટલે કે મારી ફરજ બજાવવા દ્વારા, રોજબરોજનો વ્યવહાર કરવા દ્વારા મારું અંતઃકરણ શુદ્ધ બને, અરીસાની જેમ ચોખ્ખું બને, પેલા તાંબાના લોટાની જેમ ચળકતું બને. એવી જાતની જો આપણી ઈચ્છા હોય, એવી જાતનું આપણું પ્રયોજન હોય, તો કર્મયોગનું એ પ્રયોજન છે. કર્મયોગ દ્વારા આપણે, એટલે યોગની ભાવનાથી કર્મ કરવા દ્વારા આપણે શેની અપેક્ષા રાખીએ છીએ? કે આપણું અંતઃકરણ શુદ્ધ બને. તો ભગવાન કહે કે અભિક્રમ નાશ નાસ્તિ. એવું ક્યારે પણ ન બને કે યોગની ભાવનાથી કર્મ કરો તો તમારો બધું પ્રયત્ન નિષ્ફળ જાય. એવું ક્યારે નહીં બને. એટલે કે તું યોગની ભાવનાથી કર્મ કરે અને તને અંતઃકરણ શુદ્ધિ ના મળે એવું નહીં બને, બનશે જ. પ્રત્યવાયો ન વિદ્યતે. પ્રત્યય એટલે વિરુદ્ધ પરિણામ. જેમ દવા લઈએ અને પરિણામ ઉલટું આવે એવું બને. સ્ટોકમાં પૈસા રોકીને ઉલટું પરિણામ આવે. ટૂંકમાં કર્મ કરીએ તો ઉલટું પરિણામ એવું બને. અમારા સ્વામીજી કહે કર્મ કરીએ તો 4 પ્રકારના ભાઈ, તો 4 પ્રકારની વાત કરે છે. આમ તો સફળતા નિષ્ફળતા બે, પણ 4 પ્રકારની વાત કરે. કર્મ કરીએ એટલે ક્યાં તો આપણે ધારેલું પરિણામ આવે 1, અથવા એથી વધારે આવે 2, અથવા પરિણામ આવે જ નહીં, નિષ્ફળતા મળે,
અથવા તો નુકસાનદાયક. 4. એટલે કે ધારો કે આપણે પેટમાં દુખતું હોય અને પગમાં દુખતું હોય, પેટમાં દુખવાની દવા લઈએ તો પેટમાં દુખવાનું મટી જાય, એક પરિણામ. અથવા પેટમાં દુખવાનું મટે ઉપરાંત પગમાં દુખવાનું મટી જાય, ધારો કે દવા એવું પણ થાય તો આપણે ઈચ્છા કે દવા સારું પરિણામ આવ્યું. અથવા પેટમાં દુખવાનું તો ના માટે દવા લઈએ તો ત્રીજું પરિણામ. અને ચોથું, પેટમાં દુખવાનું ચાલુ અને માથું દુખવાનું શરૂ થઈ જાય. આવા 4 પરિણામો આવે. ભગવાન કે ભાઈ કર્મયોગમાં તું ચિંતા ના કરીશ, તારો પ્રયત્ન નિષ્ફળ પણ નહીં જાય અને ઉલટું પરિણામ પણ નહીં આવે. મહારાજ આપના ઉપદેશના પરિણામે હું આ કર્મ કરું, ભાઈ રવાડ તો નહીં ચડી જાઉં ને, ભાઈ બંધનમાં તો નહીં આવી જાઉં ને? તો કે નહીં. પ્રત્યવાયો ન વિદ્યતે, આ તારામાં બંધન ઉત્પન્ન નહીં કરે. મહારાજ બધો મારો પ્રયત્ન નિષ્ફળ જાય, એનું આગળ વધવું જ નહીં એવું ના બને? તો કે નહીં, અભિક્રમ નાશ નાસ્તી, તારો પ્રયત્ન નિષ્ફળ નહીં જાય. ટૂંકમાં યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે તો જરૂર પરિણામ મળે. ભગવાન કે કોઈ શંકા જ નથી કે તને પરિણામ મળે, સફળતા મળે. આ શેનો માર્ગ છે? સફળતાનો માર્ગ. હવે સફળતા કોને કહેવી એ આપણે પછી ચર્ચા કરીએ બીજા શ્લોક. પરંતુ યોગની ભાવનાથી કર્મ કરવાથી અર્જુન તને જરૂર સફળતા મળશે, નિષ્ફળતા નહીં મળે, તારું નુકસાન નહીં થાય, સફળતા જ મળશે. નહીં અભિક્રમનાશસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય અસ્ય ધર્મસ્ય સ્વલ્પમપી અનુષ્ઠાનમ. આ નિષ્કામ કર્મયોગ કે ઈશ્વરની આરાધના રૂપી જે ધર્મ છે એનું સ્વલ્પ થોડું પણ જો તારા જીવનમાં તું અનુષ્ઠાન કરીશ. સ્વામીજી આપના કહેવા પ્રમાણે નિષ્કામ કર્મ ક્યાં કરવા જોઈએ તો મારું થાય શું? બહુ ચિંતા થતી હોય કે મારું શું થઈ જશે. તો કઈ એક થોડાક તો કામ કરો રોજ ને. તું રોજના 100 કામ કરતો હોય, 10 કામ તો કર ભાઈ નિષ્કામ ભાવે. ના એ બહુ કહેવાય સ્વામી. 5 કામ કર એ બહુ કહેવાય. અરે 1 કામ કર, કશુંક તો કર. સ્વલ્પમ, તારા જીવનમાં થોડું પણ જો તું આચરણ કરીશ નિસ્વાર્થ ભાવનું, આત્મસમર્પણનું, પરોપકારની, સેવાની થોડી પણ ભાવના હશે, ત્રાયતે મહતો ભયાત, મહાન ભયમાંથી તારી રક્ષા કરશે. ભગવાનને ખાતરી જ છે કે જરાક પણ જો આપણે આનો અમલ કરીશું જીવનમાં, નિષ્કામ કર્મનો, નિસ્વાર્થતાનો, સેવાનો, પરોપકારનો, જરા પણ આપણે એનો અમલ કરીશું ને તો એનું પરિણામ તરત આવશે. આ બધી વસ્તુ કેવી છે ને, આપણે ભવિષ્યની રાહ જોવાની નહીં કે એનું પરિણામ ક્યારે આવશે, હમણાં જ આવે. શું પરિણામ આવશે? આંતરિક પ્રસન્નતા. એક પણ સત્કર્મ કરીએ, આપણે થોડીક તકલીફ લઈને પણ બીજાને અનુકૂળતા કરી આપીએ, થોડાક ભૂખ્યા રહીને આપણે જે આપણી પાસે છે એમાંથી થોડુંક આપણે બીજાને આપીએ. ટૂંકમાં એવું પરોપકાર કે સેવા કરવા માટે આપણે કંઈક સહન કરવું પડે, ના કરવું પડે એવું નહીં, સહન કરીએ, પણ કંઈક સહન કરીને પણ આપણે બીજાને ઉપયોગી થઈએ અને એના પરિણામે એના ચહેરા પર આપણે કંઈક આનંદ કે સંતોષ જોઈએ, ત્યારે જે આનંદ આપણને થાય. આપણે કંઈ નાનું મોટું કરીએ એને કારણે બીજાના ચહેરા પર સંતોષ કે આનંદ જોઈએ, ત્યારે જે આનંદ થાય એ તરતનો તરત આનંદ મળે. આપણે જે થોડુંક સહન કરવું પડ્યું, તકલીફ વેઠવી પડી, એ તો તરત એની અસર રહે જ નહીં, એટલે તો તરત પરિણામ આપનારું છે. બાકી તો અત્યારે તો વેપાર કરીએ અને પૈસા ક્યારે મળે અને એમાંથી વસ્તુ ક્યારે પણ લાવીએ અને ક્યારે ભોગવીએ અને ક્યારે આનંદ મળી ભગવાન જાણે. પેલી ફલાણી ગાડી આપ લાવાય છે હોન્ડા સિવિક, સ્વામી 9 લાખ ખબર નહીં કેટલાની હશે, 9-10 લાખની હોવી જોઈએ ગાડી. હા 15 લાખ, ઓહો લો આવી જાવ 15 લાખ કોને કહેવાય છે? હવે એને માટે કેટલા વર્ષો સુધી આપણે તો
આપણું તો ક્લાસ જ નથી બંધ. કેટલાય વર્ષો સુધી મજૂરી કરીએ ત્યારે ભેગા થાય ત્યાં સુધી એની કિંમત 20 લાખે થઈ ગઈ હોય. તો માનો કે એટલે આપણે મહેનત કરી કેટલાક વર્ષો અને પૈસા બચાવ્યા અને લોન લઈને કેટલું કરીને મેળવી ગાડી, એનું જે સુખ મળશે ભવિષ્યમાં મળવાનું છે જયારે આવશે ત્યારે. આ જે માર્ગ છે આંતરિક સુખનો માર્ગ છે, આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ છે. એમાં જરા રાહ જ જોવાની, તરત દાન મહાપુણ્ય. એક નાનું પણ કર્મ કરીએ તરત જ એનો આપણને આંતરિક સંતોષ થાય કે અમે કંઈક કર્યું. એકાદ વાર પણ પ્રલોભનની ઉપર ઉઠીને સાચું બોલીએ, ધારો કે થોડી હિંમત દાખવીએ, સાચું બોલવાની હિંમત દાખવીએ, પ્રામાણિક હોવાની હિંમત દાખવીએ, હિંમત જોઈએ. એના પરિણામે કદાચ કંઈક સહન કરવું પણ પડે, પણ એ હિંમત દાખવાના કારણે મને મારા વિશે ગર્વ જન્મે, મારા વિશે મને લાગે કે હા હું કંઈક છું. એ જે સંતોષ જન્મે છે ને એ ટકાઉ સંતોષ છે. પેલો તો આવીને જનારો સંતોષ છે, આ કેવો છે ટકાઉ સંતોષ. એટલું જ નહીં પણ ફરી આવું કરવાની મને ઈચ્છા થાય, હવે એકના બદલે 2 વાર કરો. આ વસ્તુ છે ને એને સંસ્કાર છોડીને જવાની. એકવાર સ્વાદ ચાખ્યો ને એટલે પછી આપણે એને વધુ ને વધુ કરવા માંગીએ. એમ કરતા 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 આપણું જીવન નિષ્કામ કરવાનું બની જાય. ત્રાયતે મહતો ભયાત. ભગવાને ખાતરી છે કે પગ પેસારો થશે જ. જેમ નકારાત્મક વસ્તુ અંદર પ્રવેશીને પગ પેસારો કરે એમ આ હકારાત્મક વસ્તુ પણ પેસારો કરે. આપણે જરા ભગવાનને થોડી તક આપવી જોઈએ આપણા જીવનમાં. આપણા જીવનમાં પ્રવેશ કરીને પ્રસરવાની ભગવાનને તક આપવી જોઈએ. તો ત્રાયતે મહતો ભયાત. છેવડે અર્જુન તને તું આનું થોડોક પણ તું એનું આચરણ કર, જીવનમાં થોડોક અમલ કર, તો ધીમે ધીમે એના સંસ્કારને કારણે એ તારા જીવનમાં વધુ વધુ પ્રવેશ કરતો જશે. તારું જીવન વધુ વધુ યોગમય થતું જશે અને છેવટે તું યોગી બનશે. તસ્માદ યોગી ભવાર્જુન. તો યોગી બનશે, એને તેને જ્ઞાન પ્રાપ્ત થશે, તારું કલ્યાણ થશે અને આ રીતે સંસારના ભયમાંથી તું હંમેશા માટે મુક્ત થશે. આ 2 શ્લોકમાં ભગવાને ભૂમિકા રચી, હજી ભૂમિકા રચી રહ્યા છે. આવું ક્યારે શક્ય બને? આપણે ક્યારે યોગની ભાવથી કર્મ કરી શકીએ? આપણા જીવનમાં નિષ્કામ કે નિસ્વાર્થની ભાવના ક્યારે આવે? ક્યારે આપણના પરોપકારની સેવાની ભાવના આપણામાં આવે? ક્યારે? કઈ જીવનમાં ઘણા પ્રલોભનો હોય છે અને સામાન્ય પ્રલોભનોની જીત થતી હોય છે અને આ બધી ભાવનાની હાર થતી હોય સામાન્ય રીતે. આમ બહુ પ્રામાણિક રહેવાની મને ઈચ્છા થાય ખરી, પણ ખરે તાકડે પ્રામાણિકતાનો જયારે અમલ કરવાનો આવે ત્યારે પછી કે ભાઈ એમ કરીશ તો મારા ફળ આટલું નુકસાન જશે ને મારે આટલું ખર્ચવું પડશે ને આટલું સહન કરવું પડશે, મારે છોડ હવે પ્રામાણિકતાથી કોણ મને પ્રમાણપત્ર આપવાનું છે વગેરે વગેરે. એમ કરીને આપણી બુદ્ધિ પ્રામાણિકતાનો ભોગ આપવાનો સમર્થન આપી દે. એટલે આ રીતે યોગ એટલે કે નિષ્કામ ભાવના કે નિસ્વાર્થ ભાવના એ ક્યારે જીવનનો પ્રવેશ છે? એ જયારે નિસ્વાર્થ ભાવનાનું મૂલ્ય આપણને હોય ત્યારે એનાથી શું લાભ થાય છે સમજ હોય તો. સ્વાર્થ ભાવને શું લાભ થાય તો આપણે જાણીએ છીએ. આપણે ખૂબ ચાલાકી કરીને આપણો સ્વાર્થ સાધીએ, એને શું લાભ થાય તો જોઈએ છે ને, આપણે અનુભવેલું પણ છે. પણ નિસ્વાર્થ ભાવનાનું આચરણ કરીએ તો શું લાભ થાય? સામાન્ય સમજ તો એવી છે કે આ તો મૂર્ખ લોકોનું જ કામ છે, પ્રેક્ટિકલ વસ્તુ જ નથી. આ તો ઉપદેશમાં બધું કામ લાગે સ્વામીજી, જીવનમાં કે કામ બામ લાગે નહીં. સાચું બોલવું ને બધું અહીંયા સારું લાગે, તમને પોસાય, અમને ના પરવડે. તમારે નાવાનું નિશાવાનું નથી મારે તમને પરવડે, અમને ના પરવડે. આવી જાતની માન્યતા છે જ.
એટલે આ વસ્તુનું મૂલ્ય આપણને, કારણ કે એમાં એનાથી આપણે કઈ લાભ થતો એવું આપણને જણાતું નથી, અને લાભ ન થતો તો કોઈ પણ આચરણ ના કરે, આપણે અપેક્ષા રાખી જ ના શકીએ. એટલે અમારા સ્વામીજી કહે મૂલ્યનું મૂલ્ય, ધ વેલ્યુ ઓફ વેલ્યુઝ. આ યોગની ભાવના એક મૂલ્ય છે. નિષ્કામ ભાવના કહો, પરોપકારની ભાવના કહો, સેવાની ભાવના કહો, આત્મસમર્પણની ભાવના કહો, આગળ યજ્ઞની ભાવના કહો, એક મૂલ્ય છે. આપણે ત્યારે જ જીવનમાં એનું આચરણ કરી શકીએ જ્યારે આ મૂલ્ય આપણા માટે મૂલ્યવાન હોય. એને આપણે વિવેક જોઈએ. તો એ વાત ભગવાન પછીના શ્લોકમાં કરે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખાહ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિના. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા ઇહ કુરુનંદન. હે કુરુનંદન, ભગવાન અર્જુનને સંબોધીને કહે છે કે ઇહ એટલે આ માર્ગમાં. કયા માર્ગમાં? મોક્ષ માર્ગમાં, અધ્યાત્મના માર્ગમાં. કોઈ કહે કે સ્વામી મોક્ષ મોક્ષમાં મને રસ નથી, અધ્યાત્મમાં મને કશો રસ નથી. તને શેમાં રસ છે ભાઈ? તો મજા કરવી છે, જીવનમાં મજા કરવી છે, ખાઈ પીને મજામાં મને રસ છે. તો જુઓ, એક વસ્તુ સમજી લો કે વેદાંત આપણને જેને મજા કેમ કરવી એ શીખવાડે છે. બાકી આ બધું કરીને દુઃખી થવાનું તો કોઈ વેદાંતને આપણે શું કરવાની ચિંતા કરીએ કે દુઃખી થવા માટે આપણે બધું કરીએ ઓછા છે. એમ કરવાથી મજા થતી હોય તો જરૂર કરો ને ભાઈ. મને એક માણસ લાવી આપ જેને માત્ર આમાંથી મજા મેળવી હોય. મજા દુનિયામાં ઘણા મેળવતા હશે, પણ એ માત્ર ભૌતિક સિદ્ધિઓ દ્વારા કોઈ મજા મેળવે એવું કોઈક મને લાવી આપતો. મજા તો મેળવવી જ છે, સુખી થવું છે, સફળ થવું છે. એટલે મનુષ્ય માત્ર સફળ થવું છે, મનુષ્ય માત્ર સુખી થવું છે. અને આપણે એની ઈચ્છાને નકારી ન શકીએ, એને આપણે આદર કરવો જ જોઈએ. વેદાંત આદર કરે છે. આપણી ઈચ્છા, મૂળભૂત ઈચ્છા સુખી થવાની, સફળ થવાની, એનો આદર કરે છે. અને એ આપણે માર્ગ બતાવે કે જેમાં સફળ કેમ થવું, સુખી કેમ થવું. તો આપણે પહેલા કહે છે કે ભાઈ સફળતા કોને કહેવાય એ જરા તું સમજ. સુખ કેમ પ્રાપ્ત થાય એ જરા સમજ. જો એવી જ સમજ હોય જે સામાન્ય માણસની હોય છે કે સુખ તો દુનિયાના પદાર્થોમાં છે, ધનમાં, સંપત્તિમાં, સત્તામાં, પ્રતિષ્ઠામાં, આ બધામાં સુખ છે. આ બધા સુખના સાધનો છે, એવી સામાન્ય માન્યતા છે. એટલા જ માટે માણસ બિચારો એ બધા સાધનોની પ્રાપ્તિમાં લાગેલો છે. એમાં કોઈનો વાંક નથી. પણ એ જાણવાની જરૂર છે કે માત્ર સુખના સાધનો હોવાથી માણસ સુખી થાય એવું નથી હોતું. એ સાધનોને માણવાની પણ ક્ષમતા જોઈએ. સરસ સંગીત વાગતું હોય એટલે આપણે એનો આનંદ લઈ શકીએ એવું નથી માત્ર, પરંતુ એ સંગીત જેને એને માણવાની ક્ષમતા તો જોઈએ ને. શું બોલે, શું વગાડે છે, શું ગાય છે. આપણે તો કઈ બધું હવામાં જતું હોય, ઘણી વાર ખબર નહીં પડે. સરસ પ્રવચન ચાલતું હોય, સરસ પુસ્તક હોય, અરે કુદરત આપણી સમક્ષ હોય, અરે સરસ ભોજન હોય, ચાલો ને. આ કશાયમાંથી આનંદ ક્યારે લઈ શકીએ? એ આનંદનું સાધન તો જોઈએ, માની લો. પણ જોડે જોડે એ સાધનને માણવાની આપણી ક્ષમતા પણ જોઈએ ને. સરસ સરસ ભોજન આપ્યો, થાઈ ફૂડ ને ચાઇનીઝ ફૂડ ને ફલાણું ફૂડ ને ઢીકણું ફૂડ, આ શું છે આ બધું? એનો સ્વાદ લેવાની ક્ષમતા તો જોઈએ ને.
એટલે આ વસ્તુ માણસ સમજતો નથી કે સુખી થવા માટે માત્ર સુખનું સાધન પર્યાપ્ત નથી, પરંતુ એ સાધનને માણવાની ક્ષમતા પણ જોઈએ. આપણા ઘરમાં ઘણા બધા પુસ્તકો હોય એટલું પર્યાપ્ત નથી, પરંતુ એ પુસ્તકોનો આનંદ લેવાની ક્ષમતા પણ જોઈએ ને. ઘણી વાર આપણે ભગવદ્ ગીતાનું પુસ્તક લોકોને ભેટમાં આપીએ, એના જન્મદિવસે આ દિવસે પૂછીએ દાસ કેમ છે, કેવું લાગ્યું? સ્વામી તો 15 મિનિટ મને માથું દુખે છે. એ જ માણસે છાપું 3 કલાકમાં છે, કશું ના દુખે ના, અને 15 મિનિટ માથું દુખે. એટલે ટૂંકમાં આ વસ્તુનો આનંદ લેવા માટે પણ કોઈક પ્રકારની એને બુદ્ધિ એનો વિકાસ થયો હોય તો થાય ને. નહીતર અમારા સ્વામી કે પ્રમાણે સંગીત એટલે કેવું, આમ સંગીત અત્યારે મ્યુઝિક ગાતા નથી, મ્યુઝિક દે આર ડુઈંગ મ્યુઝિક. સંગીત આનંદ સંગીતનો છે કે આ બધાનો છે? મહત્વની વસ્તુ છે. નારદ ભક્તિ સૂત્રમાં નારદ મુનિ શાંડિલ્ય મુનિનો અભિપ્રાય બતાવે છે કે આત્મરતિ અવિરોધે કથામાં, પૂજામાં, બધામાં જે આનંદ આવે છે, એ આનંદ શેનો આવે છે જયારે તમારે આપણે જયારે વિચારવું જોઈએ. કથામાં જે વાજિંત્ર વાગતા હોય, ગવાતું હોય, બધું થતું હોય, એનો આનંદ છે ને. સરસ સરસ શોભા બધી હોય, હા કેવું સરસ એનો આનંદ છે કે ભગવાનની કથાનો આનંદ છે. પૂજા વગેરે કરતા હોય ત્યારે સરસ સરસ સામગ્રીના સરસ સરસ અલંકાર, એ બધાનો આનંદ છે કે ભગવાનની સેવાનો આનંદ છે. અને તેથી જે આનંદ આપણે પ્રાપ્ત કરતા હોઈએ, જે સૂક્ષ્મ, જેટલી આપણે સૂક્ષ્મતા જીવનમાં કેળવી હોય એટલે આપણે ટકાઉ આનંદ મળે. જેટલી મનની સ્થૂળતા હોય એટલે આપણને માત્ર ક્ષણિક આનંદ મળે. એ પેલી મનની સૂક્ષ્મતા કહેવાની જરૂર છે. જીવનમાં 2 પ્રકારની સંપત્તિ છે. એક ભૌતિક સંપત્તિ છે, બીજી દૈવી કે આધ્યાત્મિક સંપત્તિ છે. ભૌતિક સંપત્તિમાં કઈ ખોટું છે આપણે એવું કહેતા જ નથી, એની જરૂર નથી એમ પણ નથી કહેતા, એનો ઉપયોગ છે જ. આપણે બેસી જ ના, આ જગ્યા ના હોત તો આપણે બેસી જ ના શક્યા હોત, આપણી વ્યવસ્થા ના હોત તો આ શક્ય જ ના બને. એટલે એવું કશું જોઈએ ને એવું તો વેદાંતિને કહેતો હોય, વાત બરોબર નથી. કોઈ એ જ જોઈએ એવું કે એ પણ બરોબર નથી. કોઈ પૈસાની જરૂર જ નથી એ પણ પ્રેક્ટિકલ નથી. પૈસા જ બધું છે એ પણ ખોટી વાત છે. આ ભૌતિક સંપત્તિ શું છે? સાધ્યની સાધન છે. એ સાધન ઉપયોગ દ્વારા કશીક વસ્તુ સિદ્ધ કરવાની છે. એ શું છે? આંતરિક સંપત્તિ, દૈવી સંપત્તિ. તો સુખ કઈ વસ્તુ આપે છે? સુખ આપનાર છે આંતરિક સંપત્તિ, મનની શુદ્ધિ, આપણામાં રહેલી દયા, કરુણા, ક્ષમા, અહિંસા, સત્ય. આ જે મનની સ્થિતિ છે એ ખરેખર એનું નામ જ સુખ. સુખ ક્યારે હોય? મનમાં શાંતિ હોય ત્યારે. અહીંયા જ ભગવાન કહે છે આ અધ્યાયમાં જ, અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંત મનુષ્યને સુખ કેમ હોઈ શકે? શાંતિ હોય ત્યારે સુખ હોય. હવે મનમાં અનેક પ્રકારના રાગ દ્વેષો, તો મનમાં અનેક પ્રકારનો સંઘર્ષ, તો શાંતિ ક્યાંથી હોય? અનેક વસ્તુના ઢગલામાં વચ્ચે આપણે બેઠા હોય તો આપણે અશાંત હોઈ શકીએ. આ મનની શાંતિ કોઈ બહારની વસ્તુ આપી શકતી નથી, એ તો આપણે કરેલા પ્રયત્નના પરિણામે મળે. મનની શાંતિ એને માટે ખૂબ મહેનત કરવી પડે. જેમ બહારની સંપત્તિ માટે મહેનત કરવી પડે, તેવી રીતે પેલી આંતરિક સંપત્તિ માટે, આંતરિક શાંતિ માટે પણ મહેનત કરવી પડે. અમારા સ્વામીજી કે ભગવાને તો આપણને સુંદર દેહ આપ્યો, એને પોતાનું કામ પૂરું કર્યું, બાકીનું કામ આપણે કરવાનું. આપણી આધ્યાત્મિક ઉન્નતિનું કામ આપણે કરવાનું છે. આંતરિક શાંતિ મેળવવાનું કામ આપણે કરવાનું છે. આંતરિક સંપત્તિ મેળવવાનું કામ આપણે કરવાનું છે. તો કઈ વસ્તુ આપણે સુખ આપે છે?
કઈ વસ્તુ આપણે સફળતાનો અનુભવ કરાવે છે? આ સત્ય, પ્રામાણિકતા, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ટૂંકમાં આ જે બધી દૈવી સંપત્તિ છે, જે બધાનું પરિણામ આંતરિક શાંતિ છે, આંતરિક પ્રસન્નતા છે, એ ખરેખર એનું નામ સુખ છે, એનું નામ સફળતા છે. બહારની વસ્તુઓ તો એમાં મદદરૂપ થાય. આપણે આ જો સમજીએ, જીવનમાં પ્રશ્ન પૂછે કે હું શું ઈચ્છું છું જીવનમાં, એનો ઉત્તર બહુ સરળ છે. હું સુખ ઈચ્છું છું, સફળતા ઈચ્છું છું. ચાલો, સુખ ને સફળતા કેમ મળે? તો સુખ અને સફળતા એ તો મનનો સ્વભાવ છે, એ આંતરિક અવસ્થા છે. તો કોઈ બહારની અવસ્થાને આપણે સુખ ના કહી શકીએ કે સફળતા ના કહી શકીએ, એ મનની અવસ્થા છે. એટલે ગમે તે બહારની અવસ્થામાં માણસ સુખી પણ હોઈ શકે અને દુઃખી પણ હોઈ શકે. આજે સવારે જ ક્લાસમાં આવ્યું કે ચંદ્રમા જે ખરેખર તો અમૃતની વર્ષા કરનારો છે, ચંદ્રમા અમૃતની વર્ષા કરે છે, એ પણ પેલો વિરહી માણસ હોય એને સંતાપ ઉત્પન્ન કરતો હોય છે. ચંદ્રમા જેને યાદ આવે કે અરે પેલી મને છોડીને જતી એને જતું જે કંઈ હોય બહુ મહાન સંતાપ કરે. એકને એક જ વસ્તુ વિષમ કાર્ય કરતો હોય છે. એટલે એવો કોઈ નિયમ નથી કે બહારની પરિસ્થિતિ અનુકૂળ હોય એટલે આપણા મનમાં શાંતિ હોય, એવો નિયમ નથી. કે બહારની પરિસ્થિતિ પ્રતિકૂળ હોય માટે અશાંતિ હોય પણ નિયમ નથી. આ મનની શાંતિ કે અશાંતિ તો આપણે કેવી રીતે આપણા મનને કેળવ્યું છે, કેવા મૂલ્યો આપણે એનું પાલન કર્યું છે, કેવી ભાવનાઓ સેવી છે, આ રીતે આપણે આંતરિક કે આધ્યાત્મિક વિકાસ કેટલા અંશે કરેલો છે એનેથી સંબંધિત છે. એલ્જીબ્રાની ભાષામાં કહીએ તો ધી ઇનર પીસ ઇઝ અ ફંક્શન ઓફ આંતરિક સંપત્તિ. અંદરની શાંતિ જે છે એ જેટલા પ્રમાણમાં આંતરિક સંપત્તિ વધારે હોય એટલા પ્રમાણમાં શાંતિ વધારે હોય, સફળતા વધારે હોય, આત્મસંતોષ વધારે હોય. ગઈકાલે ચર્ચા કરી કે દુઃખ કયું છે, કઈ વસ્તુ દુઃખી કરનારી છે? મને જયારે મારાથી જ અસંતોષ હોય ત્યારે હું દુઃખી છું. ભાઈ અંદર બીજું બધું ગમે તે હોય, અને મને જયારે મારે સંતોષ હોય ત્યારે હું સુખી છું. આત્મસંતોષ એટલે સુખ, આત્મસંતોષ એટલે દુઃખ, બસ બીજું કઈ જ નથી. એટલા જ મને દ્રષ્ટાંત આપ્યું કે જયારે આપણે કોઈક નાનું પણ સત્કર્મ કરીએ, જેમાં કઈ નિસ્વાર્થતા રહેલી હોય, કંઈક સેવાની ભાવના રહેલી હોય, ક્યાંક કોઈને મદદરૂપ થવાની ભાવના રહેલી હોય, એવું નાનું પણ કર્મ કરીએ ત્યારે આપણને આપણા વિશે સંતોષ જન્મે છે કે મેં કંઈક સારું કામ કર્યું, મેં કંઈક યોગ્ય વસ્તુ કરી, મને મારા વિશે સંતોષ જન્મે છે. એનું નામ સુખ. અને હું જાણી જોઈને ધારો કોઈને ઈજા પહોંચાડું, કોઈનું અપમાન કરું, કોઈનો હક કોઈનું છીનવી લઉં, એને પરિણામ કદાચ મને લાભ થાય ખરો, પણ અંદરથી હું જાણું છું કે મેં ખોટું કર્યું. આ ખોટું કરવાના કારણે મને મારા વિશે જ ખરેખર તો એક અનાદરની લાગણી જન્મે. ક્યારે હું આવો કે દરેક મનુષ્યને પોતાની પાસેથી અપેક્ષા છે કે હું સારો હોવો જોઈએ, હું પ્રામાણિક હોવો જોઈએ, મારામાં પ્રેમ હોવો જોઈએ, કોઈને તિરસ્કાર ના ગમે, કોઈને ક્રોધ ના ગમે, દરેકને હંમેશા ક્ષમા જ ગમે. આપણને કેવા થવું ગમે? ક્રોધી થવું ગમે કે પછી ક્ષમાશીલ થવું ગમે? હું ફોટો પડાવતો ત્યારે કેવા રીતનો ફોટો પડાવવા ઈચ્છું? ચહેરા પર આમ સ્મિત હોય એવો ફોટો પડાવો કે પછી આમ કરડો ચહેરો કરીને ફોટો પડાવો? અંદર ગમે તે હોય તોય બહારથી કેવો આમ ચહેરો બતાવો ને, એ બતાવે છે કે મને કેવું મૂલ્ય છે, મને પ્રસન્નતાનું મૂલ્ય છે, મને પ્રેમનું મૂલ્ય છે, મને તિરસ્કારનું, નિષ્ઠુરતાનું, ક્રોધનું મૂલ્ય નથી. અને તેથી જયારે હું નિષ્ઠુરતાનું પ્રદર્શન કરું, ક્રોધનું પ્રદર્શન કરું, ત્યારે મને મારા વિશે સંતોષ જન્મે છે, મારે પોતાના વિશે અનાદર જન્મે. આવો છો?
આમ જ્યારે જ્યારે આપણે મૂલ્યનો તિરસ્કાર કરીએ ત્યારે આપણા વિશેષ સંતોષ જન્મે, દુઃખ જન્મે. એટલે જો આપણે આ સમજીએ કે આત્મસંતોષ એટલે સુખ, એટલે સફળતા. આત્મસંતોષ ક્યારે મળે? આત્મા કહો, ઈશ્વર કહો, એના સ્વભાવને અનુરૂપ વર્તન કરીએ ત્યારે આપણે સંતોષ મળે. એના સ્વભાવથી, એની નિયતિથી, સંવાદથી વિરુદ્ધ વર્તન કરીએ ત્યારે તમને સંઘર્ષ જન્મે. આવી જાતની જો સમજ હોય, વ્યવસાયાત્મિકા બુદ્ધિ, આ સમજ હોય કે હું તો જીવનમાં સુખ ઈચ્છું છું, દુઃખમાંથી મુક્તિ ઈચ્છું છું, શાંતિ ઈચ્છું છું, અનર્થમાંથી મુક્તિ, આનું નામ જ મોક્ષ. મોક્ષ એટલે બધા પ્રકારના દુઃખમાંથી હંમેશા માટે મુક્તિ, બધા અનર્થની નિવૃત્તિ, એ ઈચ્છું છું. બાકી મને કશામાં રસ નથી. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ ધન સંપત્તિ પ્રિય હોય તો એટલા જ માટે કે હું એવી અપેક્ષા રાખું છું કે મને સુખ શાંતિ આપશે, માટે એ મને પ્રેમ છે. બાકી એના કઈ ધન સંપત્તિ માટે મને કશો પ્રેમ નથી, કશી વસ્તુ માટે મને પ્રેમ નથી. મને માત્ર આત્મસંતોષ માટે જ પ્રેમ છે, બીજા કશાય માટે પ્રેમ નથી. અને જે વસ્તુ આત્મસંતોષ આપે એવું મને લાગે છે એને માટે પ્રેમ જન્મે. પછી લાગે કે નથી આપતો તો વળી પાછો પ્રેમ જતો રહે. આમ દુનિયાના પદાર્થો પ્રિય કેમ બને છે? કારણ કે આત્મસંતોષ પ્રિય છે. આપણું ધ્યેય શું છે? આત્મસંતોષ. ભગવાન કહેશે આ અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો વર્ણન કરતા કહેશે આત્મન્યેવાત્મના તુષ્ટ. સ્થિત પ્રજ્ઞ કેવો છે? જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. પોતાને સંતોષ ક્યારે હોય? મને જયારે મારા વિશે આદર હોય, મને એમ લાગે કે હું મારી અપેક્ષામાં પાસ થયો, પુરવાર થયો. વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આમ જીવનમાં શું ધ્યેય છે એની સ્પષ્ટતા હોય કે મુક્તિ મારું ધ્યેય છે, સુખ મારું ધ્યેય છે, સફળતા ધ્યેય છે. એ સુખ અને સફળતા આંતરિક સ્થિતિ છે, કોઈ બહારની સ્થિતિનું વર્ણન નથી. આ સુખ અને સફળતા બહારની સ્થિતિ સ્વતંત્ર છે. એ જો મારામાં સમજ એકવાર જન્મે તો બીજી સમજ એ જન્મે કે મારે એવું જીવન જીવવું જોઈએ કે જેથી એ આંતરિક સુખ પ્રાપ્ત થાય. એ કેમ પ્રાપ્ત થાય? આ યોગના જીવનથી. એક યોગનું જીવન છે, બીજું ભોગનું જીવન છે. એક ત્યાગનું જીવન છે, બીજું સ્વાર્થનું જીવન છે. તો જ્યારે મને આ સ્પષ્ટ થાય કે યોગ કહો, ત્યાગ કહો, ઈશ્વરની આરાધના કહો, આત્મસમર્પણ કહો, નિસ્વાર્થતા કહો, એ જ ખરેખર પેલી આંતરિક સંપત્તિને વિકસાવવાનું સાધન છે. એ દ્વારા જ હું ખરેખર આંતરિક રીતે સમૃદ્ધ બનું અને એ દ્વારા હું સાચું સુખ અને સફળતા પ્રાપ્ત કરું. એવી સ્પષ્ટતા હોય એના વ્યવસાયાત્મિકા બુદ્ધિ. જીવનમાં આ પ્રકારનો વ્યવસાય હોય, નિશ્ચય હોય, સમજ હોય, વિવેક હોય, તો પછી આ નિસ્વાર્થતા મારા માટે મૂલ્યવાન બને. ખરેખર મૂલ્યવાન વસ્તુ કઈ છે? આત્મસંતોષ. હું જયારે જાણું કે નિષ્કામતા આત્મસંતોષ આપનારી છે, સ્વાર્થ નહીં. સ્વાર્થ મને બહારનો લાભ કદાચ કરાવે તો પણ અસંતોષ જન્માવનારો છે. અને નિસ્વાર્થ કદાચ બહારથી મને કંઈક સહન કરાવડાવે તો એ સંતોષ જન્માવનાર છે. આ બહુ સ્પષ્ટ હોય તો નિષ્કામતા, નિસ્વાર્થતા મારા માટે મૂલ્યવાન બને. અને તો પછી પ્રલોભનને વશ ના થવું. પછી જયારે એક બાજુ આ પ્રલોભન આવે ને બીજી બાજુ નિસ્વાર્થતા આવે તો પ્રલોભનને વશ ના થવું. હરિશ્ચંદ્રને ખાતરી છે કે સત્યથી જ જય થાય, એટલે કશાને વશ થાય જ નહીં. આપણે તો બહુ દૂર છે એનાથી, હરિશ્ચંદ્રની તો બહુ દૂર છે. ખરે આ દ્રષ્ટાંતો છે. આ બધા આપણે માટે દ્રષ્ટાંતો તો ખરા. રામચંદ્રજી દૂર પણ દ્રષ્ટાંત તો ખરા. સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જ જય થાય છે, ક્યારે જૂઠાણો થતો નથી. આવું શાસ્ત્રમાં કહ્યું છે. પણ એટલા માટે જે મહાપુરુષોએ આ આચરણ કર્યું છે આપણને બતાવ્યું છે કે આ વાત સાચી છે. ટૂંકમાં માત્ર શાસ્ત્રની વાત નથી પરંતુ અનુભવની પણ વાત છે.
અને એવું નથી કે માત્ર મહાપુરુષોનો અનુભવ છે, આપણે પણ અનુભવ કરી શકીએ, કારણ કે એમનું જે સત્ય છે આપણું સત્ય છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક કરુનંદન. આ પ્રકારે વિવેક એકવાર જન્મ્યો, સમજ જન્મી, પછી અમારા સ્વામીજી કહે કે પછી તો આપણને કોઈ વિકલ્પ છે જ નહીં. આ મેચ્યોર પર્સન ઇઝ નો ચોઇસ. સમજવા જેવું છે. વિકલ્પ નથી એટલે શું, ભાઈ રોટલી ખાવી કે ભાખરી, એવો વિકલ્પ ખરો. પણ સાચું બોલો કે જુઠ્ઠું એ વિકલ્પ રહેતો જ નથી, કારણ કે મને ખબર છે કે આ જુઠ્ઠું બોલોથી મારી જાતનું હિત કરી રહ્યો છું, સાચું બોલોથી મારી જાતનું હિત કરી રહ્યો છું. વિકલ્પ રહ્યો જ નહીં. આ વિકલ્પ કોને છે? જેમાં વિવેક નથી એ માણસના વિકલ્પો બહુ છે બધા. બહુ શાખા હિનંતાશ બુદ્ધ અવ્યવસાયના. જેમના વ્યવસાય જન્મ્યો નથી, આ વિવેક જન્મ્યો નથી, આ સમજ જન્મી નથી કે કઈ વસ્તુ મને ખરેખર સફળતા અપાવનારી છે, સફળતા કોને કહેવાય, સુખ કોને કહેવાય, હું જીવનમાં શું ઈચ્છું છું, એની જે સ્પષ્ટતા નથી. અને માત્ર બીજા બધા દુનિયા જેમ કરતી એ પ્રકારે સમજ્યા કર્યા જ કરે. ગાડરિયા પ્રવાહની જેમ બસ બધાની પાછળ જતા રહે છે. પેલું ઘેટું જતું હોય આગળ, બધા ઘેટાનું અનુસરણ કરે. ખાડો એટલે ઘેટું પડ્યું અંદર, કૂદ્યું, બીજો પડે ને કૂદે, પડે ને કૂદે. આ થોડી અક્કલ ચલાવો ને, હવે તું શું કામ પડતું યાર, બાજુમાંથી જાય ના જાય, બધા પડીને કૂદી જ નથી જાય. તો આ જ્યાં ફસા જાય એના જેવું જ છે બધું. પોતાના દીકરા કે દીકરીને સાધુ થવાની વાત ને બધા મા બાપ રડા રોળ કેટલા શું કરવા ભાઈ, આનું શું થશે જો નહીં તરત એને કહેતા પરણા હોત પસ્તાવ તો કેવું સારું થાય. તમને શું સારું થયું, તમે જ કહો ને તમારા જીવનમાં. એ તો કઈ કહેતું જ નથી. આ જ્યાં ફસા જાય એવો ધંધો છે આ બધો. પેલા 4-5 છોકરાઓ રખડવા ગયા છે ગામડામાં, એક મોટું વૃક્ષ નીચે ભગવાન ગણપતિની એક મોટી મૂર્તિ હતી. છોકરાને શું, એની એક ડૂંટીમાં પેલો સૌથી વધારે અવાજ ઠંડો હતો, એને અંદર આંગળી નાખી, તરત બહાર કાઢી લીધી. પેલો બીજો પછી શું થયું, તું નાખ ને બહુ મજા આવશે, બીજાએ નાખી, એને તરત કાઢી લીધી. એક પછી એક બધાએ આંગળી નાખી. છેલ્લા એના તો ખબર અંદર એક વીંછી બેઠેલો હતો, આંગળી ચટકો ભરતો હતો. પેલો કહે જ નહીં ને, તું નાખ, આજા ફસા જા. બીજા વિચારે કે આ કરવું કશું કરવું ના કરવું એ જોઈએ, પણ વિચારા કર્યા વગર જીવન જીવાય જ નહીં. માણસ તો ઝંપલાવે જ છે. આપણે ત્યાં લોકો વાહન ચલાવે ત્યારે પેલી ગલીમાંથી આવે રસ્તા પર, આવીને સીધો રસ્તામાં અડધે જ આવી જાય, પછી આમ જોવા મળે. અને ત્યાં સુધી મરી જઈશ તો પહેલા જો આમ વચ્ચે આવી જાય, પછી આમ જોયે. તેમ લોકો ઝંપલાવે જ છે. એમ નથી કહેતો કે ભાઈ ડ્રાઈવ ના કરો, તમારો વાહન રસ્તામાં ન ચલાવ, એમ નથી કહેતા. વિચાર કરીને ચલાવો. તેમ વિવેકપૂર્વક જીવન જીવો, જે જીવતા હોય ખરા. કોઈ જીવનનો કોઈ વિરોધ ના કરે, ગૃહસ્થા કોઈ વસ્તુનો વિરોધ ના કરે. અવિવેક ના હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ. બહુ શાખા અનંતાસ છે. ભગવાન કે જેમના જેનો વિવેક નથી એનું ધ્યેય બદલાય જ કરવાનું. એને કે ચાલો આમાંથી સુખ મળશે એટલે પછી કંઈક લઈ આવ્યો, વળી અનુભવી વાતો નથી તો બીજું પાછું, એ નહીં ત્રીજું. એમ કારણ કે જે જગ્યાએ સુખ નથી એમાંથી તમે મેળવવાનો પ્રયત્ન કરો તો સફળતા કેમ મળે? રેતીમાં તેલ ના હોય ને ગમે તેટલા પ્રયત્ન કરો તમે તેલ કેમ નીકળવાનું છે? નવી નવી તમે મશીનરી ભલે ને વિકસાવો, સ્વામી નવું મશીન વિકસાવો, શેના માટે? આમાં તેલ કાઢવા માટે. પેલું ના સફળ તો આ બીજું બનાવ્યું, આ નવી પ્રોસેસ કરે. જે કરવું હોય કરો. જે વસ્તુ જ્યાં નથી ત્યાંથી ક્યાંથી મળવાની છે? નિરાશા જ મળે ને. તેમ દુનિયાના પદાર્થો સુખ માટે સર્જાયા જ નથી, એ આપણને સગવડ આપે. સગવડ બરાબર છે. સુખ એક વસ્તુ છે, સગવડ બીજી વસ્તુ છે. તો સગવડની જરૂર હોય તો જરૂર એક પદાર્થનો ઉપયોગ કરો. કોઈ નથી કહેતો કે પદાર્થની જરૂર નથી, પૈસા જોઈએ જ નહીં એવું કોણ કે? એવું કોઈ નહીં કહે. દરેક વસ્તુનો જે ઉપયોગ છે એટલા પૂરતા આપણા જીવનને સ્થાન હોવું જ જોઈએ. એથી વધારે નહીં, ઓછું પણ નહીં. વસ્તુને માથે ચડાવવાની જરૂર, જૂતા હોય તો પગમાં પહેરવાના હોય. ના ના સ્વામી તમે એનો અનાદર કરો છો, તો જો તમને 1 માઇલ લઈ આવ્યો એટલે તમે એને પગમાં શું એને માથે રાખો. એનું જ્યાં સ્થાન હોય ત્યાં હોય. ટોપી માથે હોય, એ પગમાં ના હોય.
એટલે આપણે જૂતા પગમાં પહેરેલો અનાદર થયો નથી, એનું એ સ્થાન છે. તેમ જગતના પદાર્થોનું જીવનનું સ્થાન છે, એ સ્થાન મળવું જોઈએ. એથી વધારે પણ નહીં, ઓછું પણ નહીં. આ બધી વસ્તુઓ શેના માટે છે? જેથી આપણે સત્કર્મ કરી શકીએ. પૈસા શેના માટે છે? આપણે દાન કરી શકીએ એટલા માટે. ભણતર શેના માટે? આપણે સત્કર્મ કરી શકીએ એટલા માટે. જીવનને આ બધી જે સામગ્રી છે એ શેના માટે છે? આપણે આપણું જીવન ઉજ્જવળ બનાવી શકીએ એ માટે. તો એ બધાનો ઉપયોગ શેના માટે કરવાનો હોય? આંતરિક વિકાસ માટે કરવાનો હોય. તો ભૌતિક સંપત્તિ શેના માટે છે? આંતરિક ઉન્નતિ માટે છે. એના માટે ઉપયોગ કરો. એને માટે કમાવવું પડે, જરૂર કરો. કમાઈને ખાવા માટે નથી, ખવડાવવા માટે છે. ખાઈશ તો તને અપચો થવાનો છે. બહુ શાખા હ્યનંતાશ્ચ બુદ્ધય અવ્યવસાયનામ. અવ્યવસાય અર્થાત જેનો વ્યવસાય એટલે કે નિશ્ચય નથી, વિવેક નથી. જેમ સીતાજીએ હનુમાનજીને પેલો સુંદર મોતીનો હાર આપ્યો ભેટમાં, અને હનુમાનજી પાછળ ચાલતા ચાલતા આવે છે, એમનું અનુસરણ કરી રહ્યા છે, અને સીતાજીને પાછળથી કટાક કટાક અવાજ સંભળાય એટલે જોયું પાછળ તો હનુમાન, તું શું કરે છે હનુમાન? એક એક મોતી લઈને આમ દાંત વચ્ચે મૂકીને તોડે અને પાછા આમ ખોલીને જુએ અને ફેંકી દે ને. આ તો કેટલા કિંમતી મોતી છે, શું કરે? માતાજી, હું તો જોઈ રહ્યો છું કે એમાં મારો રામ છે કે નહીં. એક એક મોતી લે, તોડે અને ફેંકી દે. તે માણસ પણ એક એક મોતી, જીવનની પ્રત્યેક સિદ્ધિ એક મોતી સમાન છે. ચાલો હમણાં મને કરોડ જોઈએ, કરોડપતિ થયો, અને પછી ફલાણા પતિ થયો, અને પેલો પતિ થયો, અને પતિ જ પતિ થાવ. પણ એની પાછળ એવી સમજ હશે કે આમ થવાથી મારું જીવન સફળ થાય, એ લાવે સિદ્ધિ, પછી ખોલીને જોયે. આમાં તો જે જોઈએ ના આવે, પછી બીજાની પાછળ પડે, એ લાવે, એ ખોલી અનુભવે. તો કે આ તો પર્યાપ્ત નથી. ત્રીજી વસ્તુ, આમ અનંત બહુ શાખા અનંતાશ્ચ બુદ્ધય અવ્યવસાયના. જેના જીવનમાં યથાર્થ નિશ્ચય નથી, જેના જીવનમાં વિવેક નથી, જેના સમજ નથી કે જીવનમાં હું જે પ્રાપ્ત કરવા માંગુ છું એ મારે મારામાંથી પ્રાપ્ત કરવાનું છે, બહારથી નહીં. આ જીવન તો આત્માની ઉન્નતિ માટે છે, એટલે કે જે પૂર્ણતા મારામાં ભરેલી છે એનો આવિર્ભાવ કરવાનો છે. આ સુખ કે શાંતિ બહારથી પ્રાપ્ત કરવાનો નથી, જે અંદર ભરેલા છે એનો આવિર્ભાવ કરવાનો છે. સુખ જન્માવાનું નથી, એ તો છે જ, એનો આવિર્ભાવ કરવાનો છે. સુરત તો પ્રકાશ જ છે, એને ઉત્પન્ન કરવાનો નથી, માત્ર વાદળ હટાવવાના જ છે, તો એના પ્રકાશનો અનુભવ જેમ થાય તેમ સુખ તો છે જ. એની આગળ વાદળો છે, રાગ દ્વેષના વાદળો છે, આ સ્વાર્થના વાદળો એને હટાવવાના છે. કેમ હટે? એ નિસ્વાર્થ ભાવથી કર્મ કરવાથી હટે. એવી સમજ જાણો, એ તો બિચારો એ તો સ્વાર્થને જ મહત્વ આપવાનું, કે એ તો એટલું જ જાણે છે. અને જાણતો નથી કે આ સ્વાર્થ કેવો છે, એ તો અગ્નિ સમાન છે. અગ્નિમાં જેમ ઘી હોપીએ અને અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, તેમ સ્વાર્થને જેમ જેમ સંતોષી એમ વધતો વધતો જ જાય. એનો નિયમ એવો, એનો સ્વભાવ જ એવો છે. અહંકારને જેમ જેમ સંતોષ થાય, ઘમંડ કહો, ગર્વ કહો, એ વધતો જ જાય અને વધારે માંગણી કરતો જાય. મારે વધારે જોઈએ, વધારે જોઈએ, કોઈ દિવસ સંતોષ ના જન્મે. એનો સ્વભાવ જ એવો છે. અને તેથી આ બિચારો અહંકાર અને સંતોષમાં મરીને મથે. એક જન્મની જન્મ મથે, મૃત્યો મૃત્યુમ ગચ્છતિ. તોય પત્તો લાગે નહીં. બહુ શાખા એટલે બે પ્રકારના જીવન કે વિવેકનું જીવન અને વિવેકનું જીવન. દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા છે વિદ્યેતિ જ્ઞાતા. કઠોપનિષદમાં કહ્યું યમરાજા કે નચિકેતાને, એ નચિકેતા, જીવનમાં એક અવિદ્યાનો માર્ગ છે, અવિવેકનો માર્ગ છે, બીજો વિવેકનો માર્ગ છે. એ બંને પરસ્પર વિરુદ્ધ પરિણામ આપનારા છે. અવિવેકનું જીવન જીવનાર માણસ પોતાના માટે બંધન જ ઉત્પન્ન કરતો જાય છે, સંસારના અનર્થ ઉત્પન્ન કરતો જાય છે. જેને વિવેકનું જીવન જીવનાર મનુષ્ય છે, પોતાના માટે સુખ સર્જતો જાય છે. વિદ્યાભીપ્સિનમ નચિકેત સંમન્યે નત્વા કામા બહવો લોલુપંતઃ.
હે નચિકેતા, હું તને વિદ્યાનો અધિકારી સમજુ, કારણ કે અનેક કામનાઓ તારી સમક્ષ ધરવામાં આવી, તું જરાય લોભાયમાન થયો નહીં. એના વિવેકની યમરાજા પ્રશંસા કરે છે. યસ્યામ મજ્જંતી બહવો મનુષ્યા, જેમાં બધા વિદ્વાનો અને જાણીતા બધા બુદ્ધિશાળી લોકો પણ જેમાં ફસાઈ જાય છે, એવી આ બધી જે લોભાવનારી સિદ્ધિઓ છે એમાં તું ફસાયો નહીં. ખરેખર તો મહાન વિવેકી છે. આ ભગવાન કહે છે કે વિવેકી જીવન જીવવું, વિવેકપૂર્ણ જીવન જીવવું જોઈએ. બહુ શાખા હિનંતાશ્ચ બુદ્ધ અવ્યવસાયના. આપણે આગળ જોઈશું આવતીકાલે કે કેવી રીતે ભગવાન પછીના 3 શ્લોકોમાં જે આવા અવિવેકી લોકો છે એનું વર્ણન કરે છે, જેથી આપણને વિવેકનું મૂલ્ય જન્મે. અને એ ભૂમિકા પૂરી કર્યા પછી ભગવાન કર્મયોગનો ઉપદેશનો પ્રારંભ કરે છે. આપણે આવતીકાલથી ચર્ચા આગળ ચલાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1 2 3 1 2 3 4. सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. हे आद्य गुरु शंकर पिता, हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः. सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. क्षीर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाट मां. क्षीर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाट मां. विषनाग माला कंठ मां. विषनाग माला कंठ मां. नटराज राज नमो नमः. सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका पराजिता. तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका पराजिता. सहुवेद गाय संहिता. सहुवेद गाये संहिता. नटराज राज नमो नमः. सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. गंभीर
के उरे ब्रह्मांड मा नित होत नाद प्रचंड ना नित होत नाद प्रचंड ना नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः 1, 2, 3, 4. गोविन्द नारायणा गोपाल नारायणा हरि हरि गोविंद नारायणा हरि हरि गोपाल नारायणा गोविन्द गोविन्द नारायणा
नारायण